અંજાર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટેનું સંકલ્પપત્ર વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું. ગઈકાલે રાત્રે અંજાર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે આ વિકાસલક્ષી સંકલ્પપત્રનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે અને છેલ્લા 5 ટર્મથી અંજારની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે પાર્ટી કટિબદ્ધ છે. આગામી 5 વર્ષમાં અંજારને સ્વચ્છ, સ્માર્ટ અને સશક્ત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આ સંકલ્પપત્રમાં શહેરની પાયાની સુવિધાઓથી લઈ આધુનિક ટેકનોલોજી સુધીના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. ગરીબ પરિવારો માટે આવાસ યોજના અને વેપારીઓ માટે લોકલ માર્કેટ ડેવલપમેન્ટ દ્વારા રોજગારીની તકો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી. આપત્તિ વ્યવસ્થાપન માટે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ મજબૂત બનાવી અંજારને એક આદર્શ અને સુરક્ષિત શહેર બનાવવાની ખાતરી આપવામાં આવી. આ પ્રસંગે ચૂંટણી ઇન્ચાર્જ ડેનીભાઈ શાહ, સહ ઇન્ચાર્જ વસંતભાઈ કોડરાણી, હિતેનભાઈ વ્યાસ, કિશોરભાઈ ખટાઉ, અશ્વિનભાઈ પંડ્યા, પાર્થભાઈ સોરઠિયા, વૈભવભાઈ કોડરાણી, કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, જીગરદાન ગઢવી, કલ્પેશભાઈ કોઠારી, સુરેશભાઈ ટાંક વગેરે હાજર રહ્યા હતા.